ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ કન્ટિન્યુ કરીએ। અત્યાર સુધી આપણે જે ટોપિક જોયા છે એ તો મહત્વના છે જ, પરંતુ આ જે આપણે આજે થિયરી જોવાના છે એ ખૂબ જ મહત્વની છે। થિયરી તો મહત્વની છે, મોસ્ટ ટાઈમ કે થિયરી તમારા એક્ઝામ માટે, પણ એમાં આપણે જે સમીકરણો મેળવવા જઈએ છીએ એ સમીકરણોનું પણ મિકેનિક્સમાં બહુ જ મહત્વ છે। 11th માં એઝ વેલ એઝ 12th માં જો તમારે મિકેનિક્સને રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરવાના આવશે તો આ સૂત્રોનો ઉપયોગ આવશે જ। ક્યારે કયું સૂત્ર વાપરવાનું, કેમનો યુઝ થશે, એ જો તમને બધા કન્સેપ્ટ ક્લિયર હોય અને કયા પદને શું કહેવાય એ ખબર હશે તો બહુ સરળતાથી થશે। જોઈએ ટાઇટલ શું છે થિયરીનું? નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે કાઇનેમેટિક્સ ના સમીકરણો મેળવો। હવે એક વસ્તુ નોટ કરો, નિયમિત પ્રવેગી ગતિ, આપણે આ થિયરીમાં જે કંઈ પણ સમીકરણો મેળવવાના છીએ એ નિયમિત પ્રવેગી ગતિ એટલે કે પ્રવેગ અચળ માટેના છે। ઓકે, ચલો પ્રારંભમાં આપણે પહેલા સ્થિતિ વિચારી લઈએ। ધારો કે સમય t બરાબર 0 હોય ત્યારે સ્થાન x0 અને વેગ v0 છે। ફરીથી બોલું, સમય t બરાબર 0 એટલે પ્રારંભિક સમયે સ્થાન x0 જેને કહેવાય છે પ્રારંભિક સ્થાન, વેગ v0 જેને કહેવાય છે પ્રારંભિક વેગ। એના પછીના કોઈ સમયે એટલે કે t બરાબર t સમયે પદાર્થ પોતાનું સ્થાન બદલે છે અને એનું સ્થાન થાય છે x, જેને આપણે કહીશું અંતિમ સ્થાન। વેગ પણ બદલે છે અને વેગ થાય છે v, જેને આપણે કહીશું અંતિમ વેગ। તો તમારે આ બધી જ વસ્તુઓ યાદ રાખવાની છે, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, પ્રારંભિક વેગ, અંતિમ વેગ। હવે આપણે સમીકરણો તારવવાના છે। જુઓ, ગઈકાલે આપણે એક પોઈન્ટ ડિસ્કસ કર્યો હતો કે નિયમિત પ્રવેગી ગતિ માટે કોઈ પણ સમયગાળા દરમિયાન સરેરાશ પ્રવેગ એ તત્કાલીન પ્રવેગ જેટલો જ મળે, માટે આપણે પ્રવેગની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ। જુઓ, પ્રવેગ એ બરાબર ડેલ્ટા v અપોન ડેલ્ટા t, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો। વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ, અહીં અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ v માઈનસ v0, સમયગાળો t માઈનસ 0। t ને તમે આ બાજુ લાવી દો, ગુણી દો તો at v માઈનસ v0। આનું સમીકરણ એક આપીએ છીએ આપણે, કારણ કે આપણો આનો પાછળ યુઝ થવાનું છે। હવે જો હું અહીંયાથી v ને સૂત્રનો કરતા બનાવું એટલે કે v0 આ બાજુ લઈ જાઉં તો એ ધન થઈ જશે, તો v v0 at। આ મળ્યું આપણું પહેલું સૂત્ર કે નિયમિત પ્રવેગી ગતિ માટેનું પહેલું સૂત્ર v v0 at। v t સમય વેગ, v0 પ્રારંભિક વેગ અને a અચળ પ્રવેગ, a છે અચળ પ્રવેગ। ઓકે, તો આ પહેલું સૂત્ર તારવ્યું। હવે બીજા સૂત્ર માટે આપણે vt ગ્રાફ, vt આલેખની મદદ લઈએ। જો v અને t અક્ષો મેં દોરેલી છે, હવે આપણે ડેટા પરથી ગ્રાફ દોરીએ। t બરાબર 0 સમયે વેગ છે v0, t બરાબર 0 સમય વેગ છે v0। ઓકે, એટલે કે આ બિંદુ મળી ગયું, t બરાબર 0, વેગ છે v0। ઓકે, t બરાબર t સમયે વેગ છે v, t બરાબર ફોર એક્ઝામ્પલ t સમયે વેગ છે v, તો આ બિંદુ કેમનું દર્શાવવાનું? t સમયે v વેગ, તો આ બિંદુ થશે। તો આ પ્રારંભિક અવસ્થા થઈ અને આ અંતિમ અવસ્થા થઈ। ઓકે, a પ્રારંભિક અવસ્થા, b અંતિમ અવસ્થા। ઓકે, હવે પ્રવેગ અચળ છે વિદ્યાર્થીઓ, તમને ખબર છે પ્રવેગ અચળ હોય ત્યારે vt ગ્રાફ કેવો હશે? સુરેખા હોય, યસ, a અને b ને જોડતી એક સુરેખા ડ્રો કરીએ તો આ કયો vt ગ્રાફ, આ થઈ ગયો vt ગ્રાફ। ક્લિયર? vt ગ્રાફ કેમનો દોરવાનો છે? ઓકે, તો આ vt ગ્રાફમાં હવે શું કરીએ? જો આપણે t સમયમાં થતું સ્થાનાંતરનું સૂત્ર મેળવીએ। t સમયમાં સ્થાનાંતર ગઈકાલે જ આપણે છેલ્લા મુદ્દામાં ચર્ચા કરી હતી કે vt આલેખ પરથી સ્થાનાંતર કેમનું શોધાય? તો vt આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ। vt આલેખ કયો છે? આ AB જે છે ને એ vt આલેખ છે, તો એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું થશે? આ છે એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ, આ છે vt આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ। ઓકે, તો
તો આ ક્ષેત્રફળ તમે શોધો ને એટલે તમને શું મળશે? t સમયમાં સ્થાનાંતર. ક્લિયર? ફરી એકવાર યાદ કરાવો. t સમયમાં સ્થાનાંતર બરાબર vt આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. હવે તમારે આ આખું ક્ષેત્રફળ શોધવાનું છે. કેમનું શોધશો? જો જોઈએ. t સમયમાં સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ખબર પડી ગઈ આ સ્થાનાંતર? ઓકે. vt આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ. આ આખા ક્ષેત્રફળના આપણે બે ભાગ કરીએ. જુઓ, આ a b, આને નામ આપું છું c, આ o છે અને આને નામ આપું છું d. તો આ આખા ક્ષેત્રફળના બે ભાગ કરીએ ને તો શું થાય? જુઓ, vt આલેખ વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ abc નું ક્ષેત્રફળ એટલે કે ઉપરનું પ્લસ ચોરસ લંબચોરસ oac નું ક્ષેત્રફળ. હવે આ ત્રિકોણ અને લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રો તમને ખબર છે. કેમના શોધવાના? જો x - x0 as it is. પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર શું છે? 1/3 પાયો ગુણ્યા 2. 1/3 એટલે 30. આ ત્રિકોણનો પાયો કેટલો થશે? આ AC. હવે જો આ AC is equal to this OD. ઓકે, અને આ શું છે? તો કે સમય અક્ષ. અહીંયાથી અહીંયા જતા કેટલો સમય લાગે છે? t. તો પાયો કેટલો થયો? t. તો અહીંયા t. હવે આ ઊંચાઈ આ BC શોધવાના છે. કેમના શોધીશું? જુઓ, બિંદુ A પર વેગ છે v0 એટલે આ થયા v0 અને અહીંયા વેગ છે v, સો આ થયા v. ઓકે, અહીંયા O થી આટલું જે ટોટલ છે એ v છે, આ v0, તો આટલું શું થશે? ઇટ ઇઝ v માઈનસ v0. આ જે BC છે એ કેટલા થશે? v માઈનસ v0. તો આ ત્રિકોણની જે ઊંચાઈ છે કેટલી થઈ? v માઈનસ v0. તો કિંમત મૂકી દીધી 1/3 પાયો ગુણ્યા 2 પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ તો ઈઝી છે. આ બાજુ કેટલી છે? v0 અને આ બાજુ છે t. આ v0 છે અને આ છે t. તો ઇટ ઇઝ v0 * t. હવે x - x0 as it is, half t as it is. v માઈનસ v0 એની જગ્યાએ જો શું કરવાનું છે? મેં અહીંયા એક સમીકરણ આપ્યું હતું, સમીકરણ નંબર 1, v માઈનસ v0 બરાબર 80. એની કિંમત મૂકી દીધી 80 પ્લસ v0t as it is. હવે x - x0 એટલે કે સ્થાનાંતર બરાબર v0t પ્લસ હાફ a t * t is t². તો આ થયું બીજું સૂત્ર કે t સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર x - x0 બરાબર v0t પ્લસ હાફ a t². ક્લિયર? હવે જઈએ ત્રીજા સમીકરણ તરફ. હવે આપણને ખબર છે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. સ્થાનાંતર શું છે? ફરી પાછું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. સરેરાશ વેગને v બાર વડે દર્શાવવામાં આવે અને સમયગાળો કેટલો છે? t. હવે કિંમતો કેમની મૂકવાની છે ધ્યાન રાખજો. x - x0 as it is. સરેરાશ વેગ v બાર બરાબર v પ્લસ v0 ડિવાઇડેડ બાય 2. અંતિમ વેગ પ્લસ પ્રારંભિક વેગ ડિવાઇડેડ બાય 2. સરેરાશ વેગ t. t ની કિંમત મેં શું મૂકી છે? જુઓ, આપણને ખબર છે પ્રવેગ a બરાબર v માઈનસ v0 upon t. હવે જો હું t ને સૂત્રનો કરતા બનાવતો v માઈનસ v0 upon a, તો મેં t ની કિંમત મૂકી v માઈનસ v0 upon a. x માઈનસ x0 as it is. v પ્લસ v0 v માઈનસ v0. તમને એક સમીકરણ ખબર હશે વિદ્યાર્થીઓ, a પ્લસ b ઇન્ટુ a માઈનસ b, a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. તો યસ, v પ્લસ v0 ઇન્ટુ v માઈનસ v0 થઈ જશે v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર છેદમાં 2a ને આ સાઈડ લઈ જાઓ તો 2ax x0 is equal to v square minus v0 square. આ થઈ ગયું ત્રીજું સૂત્ર. તો ટોટલ 3 સૂત્રો આપણે સાબિત કર્યા, પ્રૂવ કર્યા. v is equal to v0 plus at, x minus x0 is equal to v0t plus half at square, અને ત્રીજું 2ax minus x0 is equal to v square minus v0 square. હવે જો આપણે t બરાબર 0 સમયે પદાર્થ ઉગમ બિંદુ પર હોય, ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરતો હોય, તો પ્રારંભિક સ્થાન બરાબર કેટલા લઈ લેવાના? 0. પ્રારંભિક સ્થાન બરાબર કેટલા લેવાના? 0. અને જો પ્રારંભિક સ્થાન 0 લો તો પહેલું સૂત્ર તો એનું જ રહેશે, v is equal to v0 plus dt. બીજા સૂત્રમાં x0 ની જગ્યાએ 0 મૂકી દેતા x બરાબર v0t plus half at square. ત્રીજા સૂત્રમાં 2ax is equal to v square minus v0 square. તો આ છે નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો આલેખની મદદથી. હજુ આવી બીજી પણ મેથડ છે, આ જ સૂત્રો બીજી એક મેથડ જેને કેલ્ક્યુલસ
ઓકે ની મેથડથી કહેવામાં આવે છે, જેમાં આપણે સંકલન ઇન્ટિગ્રેશન ભણ્યા પછી એ મેથડ શીખીશું. વિદ્યાર્થીઓ અગેન આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે અને આમાં મેળવેલા સૂત્રોનો ઉપયોગ બહુ જ થવાનો છે. સો કોને શું કહેવાય છે એ વસ્તુઓ ખાસ ધ્યાન રાખજો. V0 એટલે શું, V એટલે શું, A એટલે શું, આ બધી જ વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે. સૌથી વધારે મુશ્કેલી આ ચેપ્ટરમાં થશે શું, સર ક્યારે કયું સૂત્ર વાપરવાનું. ડોન્ટ વરી, આપણે એટલા બધા ક્વેશ્ચન સોલ્વ કરીશું, એટલા બધા ક્વેશ્ચનની પ્રિપરેશન કરીશું કે તમને ખબર પડશે કે હા, જો ડેટા આવો આપેલો હોય ને તો મારે 100% પહેલું જ સૂત્ર વાપરવું પડે, ડેટા આવો આપેલો હોય તો ત્રીજું જ સૂત્ર વપરાય. કયું સૂત્ર વાપરવાનું એ તમને આપેલી રકમ પરથી ખબર પડે, તો સહેજ પણ ગભરાશો નહીં, બધું જ સરળ બનશે. ડોન્ટ વરી. અત્યાર માટે વિડીયો પોઝ કરી અને બોર્ડ પર જેટલું લખેલું છે એ લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડું કમ્પેરેટિવ એક્ઝામ અને બીજા બધા માટે થોડું ફોકસ કરીએ. થોડાક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ છે કે જેનાથી તમારા કન્સેપ્ટ ક્લિયર થશે અને જે તમને એમસીક્યુ સોલ્વ કરવામાં અને બીજી બધી જગ્યાએ મદદરૂપ થશે. જુઓ, પહેલો ક્વેશ્ચન, કોઈ એક વાહન જુદી જુદી ઝડપથી જુદા જુદા અંતરો એક જ દિશામાં કાપે છે તો સરેરાશ ઝડપનું સૂત્ર તારવો. દાખલા તરીકે પહેલું અંતર d1 v1 ઝડપથી t1 સમયમાં કાપે છે, પછીનું t2 અંતર v2 ઝડપથી t2 સમયમાં કાપે છે, પછીનું અંતર d3 v3 ઝડપથી t3 સમયમાં કાપે છે and as it is. ઓકે, તો તમારે આવી આખી મુસાફરી માટે સરેરાશ ઝડપ કેટલી છે એ શોધવાની છે. વિદ્યાર્થીઓ, સરેરાશ ઝડપનું સૂત્ર ખબર છે, સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમયગાળો. સરેરાશ ઝડપને v બાર વડે દર્શાવવામાં આવે છે. કુલ અંતર આકૃતિ પરથી ક્લિયર છે, d1 d2 d3 d4 so on. ઓકે, જ્યારે કુલ સમયગાળો t1 t2 t3 so on. હવે આ સમીકરણને થોડુંક ચેન્જ કરીએ. આપણને ખબર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. v d/t, તો t d/v. તો t1 ની જગ્યાએ મારાથી શું લખાય, d1/v1. t2 ની જગ્યાએ d2/v2. તો હું લખું છું, જુઓ અહીંયા છેદમાં t1 ની જગ્યાએ d1/v1 પ્લસ t2 ની જગ્યાએ d2/v2, t3 ની જગ્યાએ d3/v3 as it is. તો આ તમારો જે પ્રશ્ન કીધો હતો ને એ પ્રશ્નનો જવાબ આવી ગયો. કોઈને થાય સર આટલું સરળ? હા, આ સરળ છે. આપણા માટે વધારે મહત્વનું છે એનો ખાસ કિસ્સો, સ્પેશિયલ કેસ. જો સ્પેશિયલ કેસ શું છે, જો વાહન જુદી જુદી ઝડપો v1 અને v2 થી બે સમાન અંતરો d1 d2 d કાપતો હોય તો સરેરાશ ઝડપનું સૂત્ર તારવો. મતલબ શું, કહેવા શું માંગે છે, જુઓ આ પહેલું અંતર છે d, એ કેટલી ઝડપથી કાપે છે v1, અને પછીનું બીજું અંતર છે એ પણ કેટલું છે, બીજું અંતર પણ કેટલું છે, એ d છે, પણ ઝડપ કેવી છે, જુદી. તો આ આખી મુસાફરી માટે સરેરાશ ઝડપ કેટલી જે શોધવાનું છે. તો જો કરવાનું શું, પહેલામાં પહેલું તો આ સૂત્ર તમારે માત્ર d1 d2/d1/v1 d2/v2 સુધી લખવાનું, કારણ કે તમને અંતરો બે જ આપેલા છે. ઓકે, એમાં પણ બંને અંતરો સમાન છે એટલે d1 બરાબર d2 બરાબર શું લખી લઈએ આપણે, d. તો અહીંયા d + d છેદમાં d/v1 + d/v2. જો મેં લખ્યું છે અહીંયા v બાર બરાબર d + d છેદમાં d/v1 + d/v2 ઉપર d + d 2d, અહીંયાથી d ને સામાન્ય લીધા તો d કૌંસમાં રહેશે 1/v1 + 1/v2. જુઓ d અને d કટ થઈ જશે, અંશમાં બાકી રહેશે માત્ર 2. 1/v1 + 1/v2 નું સાદુરૂપ આપીએ તો v1 + v2/v1 v2, v1 v2 છેદના પણ છેદમાં છે એટલે અંશમાં લખી શકાય. તો v બાર બરાબર 2v1 v2/v1 + v2. જો તમે આવી નાની નાની વસ્તુઓ યાદ રાખશો, ધ્યાનમાં રાખશો, તો તમારા એમસીક્યુ સોલ્વ કરવા માટેનો સમય બહુ જ ઓછો થશે. ઓકે, એટલે આવી નાની નાની વસ્તુઓ તમારે યાદ રાખવી પડશે કે જેનાથી આપણા કેલ્ક્યુલેશન્સ શોર્ટ થાય.
આપણો સમય બચે. હવે આ તો સ્પેશિયલ કેસ મેં લખ્યો છે બે અંતર માટે, d1 બરાબર d2 બરાબર d. તમારે એક કેસ જાતે સાબિત કરવાનો છે, 3 જુદા જુદા ઝડપોથી 3 સમાન અંતર કાપે ત્યારે. ઓકે, સમીકરણ એટલે સુધી લખવાનું છે. સાદું રૂપ શું આવશે એક વખત વિચારો, સોલ્યુશન લખીને મને મોકલો. ઓકે, બીજો એક ક્વેશ્ચન, જો આપણે આવી જ આકૃતિ કાલે પણ ડિસ્કસ કરી હતી, VT આલેખ આપેલો છે. હા, કાલના ક્વેશ્ચનમાં આપણે શું શોધ્યું હતું કે આટલા સમયગાળામાં કાપેલ અંતર અને સ્થાનાંતર શોધો. એ આવડી ગયું છે. ચલો ફરી એક વખત યાદ કરી લઈએ. સ્થાનાંતર શોધવા, અંતર શોધવા, પહેલામાં પહેલું શું કરવાનું? આ ગ્રાફ આપેલો છે, એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આખું ક્ષેત્રફળ, આ પણ ક્ષેત્રફળ, બંને ક્ષેત્રફળો ત્રિકોણ છે એટલે બંનેના ક્ષેત્રફળ શોધી લો. સ્થાનાંતર શોધવા માટે આનું ક્ષેત્રફળ કેવું લેવાનું? ધન, અને આનું ક્ષેત્રફળ ઋણ. ક્લિયર? સરવાળો કરતો બંનેનો જવાબ આવી જશે. જ્યારે અંતર માટે આનું અને આનું બંનેના ક્ષેત્રફળોનો સરવાળો, બંને ધન લેવાના, બંને ધન લેવાના. યસ, અહીંયા ક્વેશ્ચન જુદો છે. આપણે પ્રવેગ શોધવાનું છે. ક્યારે? તો t બરાબર 0.5 સેકન્ડે અને t બરાબર 2 સેકન્ડે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો આ કેસમાં. પહેલું t બરાબર 0.5 સેકન્ડે પ્રવેગ શોધીએ છીએ. જો 0.5 સેકન્ડ આવી ક્યાં પહેલા એ તો જોઈએ. આ t સમય x છે, આ 0 સેકન્ડ 1 2 3 4 0.5 સેકન્ડ દેખાય છે ને? ઓકે, 0.5 સેકન્ડ મીન્સ કે આ બિંદુ અહીંયા આવ્યું OA રેખા પર. 0.5 સેકન્ડ એટલે કઈ રેખા પર બિંદુ આવશે? OA રેખા પર. હવે OA રેખા એ સુરેખા છે, ગ્રાફ VT છે. તો આપણે ગઈકાલે જ VT આલેખના કેસમાં ડિસ્કસ કર્યું હતું કે જો VT આલેખ સુરેખા હોય તો પ્રવેગ અચળ હોય, તો પ્રવેગ અચળ હોય. માટે અહીંયા O થી A ના બધા જ બિંદુઓ માટે, આ બિંદુ, આ બિંદુ, આ બધા જ બિંદુઓ માટે પ્રવેગ કેવો રહેશે? અચળ, કારણ કે એ સુરેખા છે. તો હવે પ્રવેગ શોધવાનો કેમનો? જો શોધીએ A બરાબર OA રેખાનો ઢાળ, આ OA રેખાનો ઢાળ. હવે તમને જે ઢાળ માટેની જે ડિફિકલ્ટી હતી અહીંયા સોલ્વ થશે. જો આ ઢાળ કેમનો શોધવાનો? OA, O પ્રારંભિક બિંદુ, A અંતિમ બિંદુ. બહુ સરળ છે. જો શું કરવાનું? A અંતિમ બિંદુ છે, A પાસે વેગ કેટલો? એટલે વેગના અક્ષ પર તમારે લંબ દોરવાનો. વેગ કેટલો? તો કે 10. A પ્રારંભિક બિંદુ છે અહીંયા, A પર વેગ કેટલો છે? 0. A પર વેગ 10, O પર વેગ 0. 10 - 0. ઓકે, સમય કેમનો જોવાનો છે? A પર સમય કેટલો છે? 1, અને અહીંયા O પર સમય કેટલો છે? 0. તો it is 1 - 0. 10 - 0 upon 1 - 0 is equal to 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કોઈને થાય સાહેબ OA માટે કેમ શોધ્યું? મેં પહેલા જ કીધું OA ના દરેક બિંદુ પાસે પ્રવેગ અચળ છે, માટે તમે આટલો સમયગાળો લેશો તો બધા જ બિંદુઓ માટે પ્રવેગ કેવો આવશે? સમાન. આગળ t બરાબર 2 સેકન્ડે પ્રવેગ, t બરાબર 2 સેકન્ડે પ્રવેગ કેમનો શોધવાનો છે? જુઓ, t બરાબર 2 સેકન્ડ, તો પહેલા 2 સેકન્ડ આવી છે કઈ એ તો જુઓ. અહીંયા જ્યારે t બરાબર 2 સેકન્ડ, જે આ સુરેખા પર છે. કઈ સુરેખા છે? AC. તો ફરી પાછું જો મારે કહેવાય ને કે AC ના દરેક બિંદુ પર પ્રવેગનું મૂલ્ય અચળ છે અને એ AC ના ઢાળ જેટલું હોય, માટે t બરાબર 2 સેકન્ડે પ્રવેગ, A બરાબર AC નો ઢાળ. હવે AC નો ઢાળ કેમ શોધવાનો? C અંતિમ બિંદુ, C અંતિમ બિંદુ, એના પર વેગ કેટલો છે? -10. A પ્રારંભિક બિંદુ, એનો વેગ કેટલો છે? 10. તો -10 - 10. સમય, C પાસે સમય છે 3 અને A પાસે સમય છે 1, તો 3 - 1. અંશમાં -20/2, જવાબ આવશે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? આપણે આ વસ્તુ કાલે શીખ્યા હતા. VT ગ્રાફ જો ઉપર તરફ હોય તો પ્રવેગ ધન મળશે, જ્યારે નીચે તરફ જતો હોય ત્યારે પ્રવેગ કેવો મળશે? ઋણ. ક્લિયર? તો આ છે પ્રવેગ કેમનો શોધવાનો. હવે બીજા બે હજુ વધારાના ક્વેશ્ચન્સ છે. જો ક્વેશ્ચન શું છે? y બરાબર -2/3t² + 16t + 2 સ્થિર થવા માટે લાગતો સમય શોધો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ શું રાખવાનું? પદાર્થ સ્થિર થાય ને, સ્થિર થાય એનો મતલબ કે એનો વેગ 0 થાય.
સ્થિર થાય એનો મતલબ કે એનો વેગ 0 થાય. તો સૌપ્રથમ આપણે શું કરીએ ખબર, આ y ના સૂત્ર પરથી આપણે v નું સૂત્ર મેળવી લઈએ. y સ્થાનાંતર છે, તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીશું તો વેગ મળશે. જો -2/3 as it is, t² નું વિકલન થઈ જશે 2t, 16t નું વિકલન થશે 16 પ્લસ 2 અચળ છે તેનું વિકલન થઈ જશે 0. સ્થિર થવા v બરાબર 0 મૂકી દેવાના ઇઝ ઇક્વલ ટુ સાદું રૂપ આપીએ -4/3t પ્લસ 16. -4/3 ને આ બાજુ લાવીએ તો પ્લસ થઈ જશે પ્લસ 4/3t ઇઝ ઇક્વલ ટુ 16. 4 into 4, 3 આ સાઈડ જશે તો t is equal to it is 12 second. t is equal to it is 12 second means કે 12 સેકન્ડે પદાર્થ સ્થિર થઈ જશે, એનો વેગ 0 થઈ જશે. એવો જ બીજો એક ક્વેશ્ચન છે, જુઓ x બરાબર at² માઇનસ vt³ કયા સમયે પ્રવેગ 0 થશે? કયા સમયે પ્રવેગ 0 થશે? હવે તમને x એટલે કે સ્થાન આપ્યું છે, તો સ્થાન પરથી પ્રવેગ કેમનો શોધવાનો? આપણે આવો એક પ્રશ્ન પહેલા પણ કરેલો છે. પહેલામાં પહેલું આ સ્થાન પરથી આપણે શોધવાના છે વેગ, એનું વિકલન કરવાનું. at² નું વિકલન કરીશું એટલે 2at, ખબર છે ને, માઈનસ vt³ નું 3vt², તો આ શું મળી ગયું? વેગ. હજુ જો હું આ વેગનું ફરીથી વિકલન કરું તો મને મળશે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ 2a. 2at નું શું થઈ જશે? 2at નું વિકલન 1 માઈનસ 2 આગળ આવશે, સો ઇટ ઇઝ 6vt. ઓકે, સો x પરથી v, v પરથી a. હવે તમને કયા સમયે પ્રવેગ 0 થશે તો એની જગ્યાએ 0 મૂકી દઈએ. 2a માઈનસ 6vt, તો 6vt ઇઝ ઇક્વલ ટુ 2a. તો t is equal to 2a upon 6v. t is equal to it is a upon 3. આટલા સમયે પ્રવેગ 0 થશે. ક્લિયર? તો વિદ્યાર્થીઓ આવા બધા બહુ ક્વેશ્ચન્સ પોસિબલ થાય, અને યાદ રાખજો મિકેનિક્સમાં આ ચેપ્ટરમાં આપણે આવા સૂત્રો, આવા સમીકરણોનો, વિકલનોનો ઉપયોગ આવવાનો જ છે. હજુ એક વસ્તુ તમને કહી દઉં છે, ફ્યુચરમાં આપણે કરવાના છે. x પરથી v શોધ્યા, v પરથી a શોધ્યા, વિકલનની મદદથી હજુ આપણે ઊંધું કરીશું. આના પછી a પરથી v શોધીશું અને v પરથી a શોધીશું સંકલનની મદદથી. તો આના પછીના લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે સંકલન ભણીશું અને સંકલનનો ઉપયોગ કેવો થાય છે એ પણ જોઈશું. વિદ્યાર્થીઓ વિડિયો પોઝ કરી બોર્ડ પર જેટલું પણ લખ્યું છે એ બધું લખી દેશો. નોટબુકમાં લખવાનું છે, નોટ્સ મોકલવાની છે. હજુ પણ ખાસા બધા વિદ્યાર્થીઓ નોટ્સ મોકલતા નથી. તમે કામ કરો છો તો એ કામ અમને મોકલો તો અમે એમાં કોઈ કરેક્શન કરી શકીએ. કોઈ ભૂલ હોય તો અમે તમને ટોકી શકીએ કે આવી ભૂલ છે ને, આવી ભૂલ ના કરાય. તો રેગ્યુલર વિડિયો જુઓ, રેગ્યુલર નોટ્સ બનાવો અને ટીચર્સને મોકલો અને ડાઉટ સોલ્વ કરાવો. જે રજિસ્ટર્ડ સ્ટુડન્ટ્સ છે, જેમનું વોટ્સએપ ગ્રુપ બન્યું છે, એમની ઝૂમ મીટિંગ સોમવારથી ચાલુ થઈ છે. એમના ડાઉટ સોલ્વિંગ સેશન્સ ચાલુ થઈ ગયા છે. એ સેશન્સમાં પણ એક્ટિવ રહેજો અને કોઈ પણ શરમ વગર તમે તમારા ડાઉટ્સ પૂછી લેજો અને સોલ્વ કરાવી દેજો. થેન્ક યુ.